ઉત્તરાયણની મજા સવાર સવાર મહારાજ કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને નહીં ધોઈને સરસ રેડી થઈ ગયા છે ઉપર જવા માટે. હજુ તો વાગે છે કેટલા? 10 થવા આવ્યા છે. બહુ લેટ, મતલબ એટલું બધું બી જલ્દી ના કહેવાય. અને બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ, બધાનો દિવસ સરસ જાય. અને હર્ષિલ તો આજે ક્યારનો રેડી થઈ ગયો છે. બધાને કહે હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. મકર નહીં, મકર સંક્રાંતિ. હા આપણને તો ઠંડી જ વાગે. હેલો, ગુડ મોર્નિંગ. હેપી મકર સંક્રાંતિ. ભગવાન જવાય. હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. અને પવન બહુ છે આજે. હારો ને છોકરાઓ રાજી ના થાય. પતંગો અને ચગાવે. વાદળ છે. હા, પણ વાદળ છે. ખેંચાઈ જાય, ખેંચાઈ જાય. તો આંગળા બાંગળા બધું કાપી નાખે. એવો પવન છે. તો ચાલો હવે ઉપર જાઉં. બધું કમ્પ્લીટ કરી દીધું છે સવારમાં જ બધું. હવે કશું કામ રહ્યું નહીં. ખાલી જમવાનું બનાવવાનું છે. જમવામાં તો ખાલી પૂડા અને ઢેબરા ને એવું જ બનાવવાનું છે. બીજું કશું બનાવવાનું છે નહીં. એટલે જઈએ ઉપર. તો આજે બનાવવાનું છે ઢેબરા પૂરી નહીં, ઢેબરા અને પૂડા. ઢેબરા અને પૂડા બનાવવાનું છે. તો હું અહીંયા આગળ લોટ રેડી કરું છું. અને મમ્મી ઢેબરાનો લોટ રેડી કરે છે. તલ નાખ્યા અને પેલો લોટ નાખ્યો. મમ્મી ઢેબરા બનાવશે ને હું પૂડા બનાવીશ. ઢેબરા પૂડા સોરી, પૂરી જ આવી જાય છે. ખાલી તો હું બેટર કરીને રાખું છું. હજુ તો હમણાં નહીં બનાવું, કેમ કે હજુ તો બહુ ટાઈમ છે. તો બનાવી દો ઢેબરા. તમે બનાવી દો. ઉપર બહુ પવન છે આજે, બહુ જ પવન છે. મેં એક પેજ કાપ્યો. મીઠું, મરચું, હળદર, લસણ, લીલું લસણ ને ધાણા. બસ થઈ ગયું. હા, નાખ્યું જ નતા. પેલા ધોઈ નાખ. હા હા, ધોઈ જ નાખું છું ને તાર. આ તો ખાલી ઉપર નીચે કરું છું. એ પાણી એમને છે. એ તો ધાણા ધોઈશ, લસણ ધોઈશ. હું તો આજે રીતે સિમ્પલ જ બનાવું છું. લસણની ભાજીવાળા સોરી, મસ્ત લાગે. ગરમા ગરમ પૂડા અને ઊંધિયું લાવવાનું છે. જલેબી નહીં લાવતા અમે, ખાલી ઊંધિયું લાવીએ છીએ. ઊંધું બોલે. ઊંધું નહીં, ઊંધિયું. તંગ બગડશે.
હું તો ઢેબરું લઈને આવી છું ઉપર ખાવા માટે. મસ્ત તાપ આવ્યો છે. હે? જો રિંકુ ભાભી 3 ગાંઠ ફર્સ્ટ રિંકુ ભાભી તમે ચડાવો. આ જો લોકો આ જો આ કટ થઈ જવાય છે ને હવે? થઈ ગયું સવારે નીચે આ બાજુ વળી ગઈ છે હજી કંઈ ખબર નહીં પડે. હવે આવી ગઈ. તો ઉપરના તો નીચે તો હા પણ માપ હું બતાવું તો માપ લેતા ઉભો રહે. આપો જ રહે આ ટી ગઈ ચડાવતા પહેલા જ યાર. જો બતાવો દાદા કમ્પ્લેટ આવી ભૂમાઈ ચડાઈ છે, ભૂમાઈ ચડાઈ છે, જોઈએ. ધીરે ધીરે જોઈ લાય, ધીરે ધીરે આવવાનું, એમને નહીં આવવાનું. શું લઈને આવી બતાય? ઊંધી યો હાલ દે પ્રિતેશભાઈ મસ્ત. પ્રિતેશ હતા ઊંધિયું ખાવા બેસ્યા જો. મસ્ત ગીતા વાગ્યું. કઈ જાય તો તું ઘેર હે? આજે ઉત્તરાયણ નો એટલી બધી પતંગ નહીં લાગતી મને. જો પતંગ આવે છે લાગશે તો મને પતંગ ચકડાનું બહુ મન ગમે છે પકડવાનું. સોરી ચડે છે કે ઉતરે છે એ ખબર નહીં પડતી મને તો. ઓકે કપાઈશ આવશે હાથમાં નહીં આવો બોલો. જેટલી પતંગ પકડવાની ખુશી મળે ને એટલી બીજા નહીં મળતી. પણ ટાપમાં મને દોરો જ ના દેખવાનું ગતી રહી. મસ્ત આવેલી બોલી પતંગ પકડવાની, પણ મને દોરો જ ના દેખાયો. દોરો ટાપમાં ખબર નહીં કઈ ગયો. હજુ એક પતંગ નહીં પકડી. પતંગ પકડું ને તો ખુશી થાય મને કે મેં પતંગ પકડી. એક પેટ તો કાપ્યો, એક ચડાવી બી હવે પકડવાની બાકી છે. જેટલી ખુશી પતંગ પકડવા મળે, મફતની પતંગ મજા આવે ચડાવવાની. લાઈ લાઈ કે છે, લાઈ લાઈ.
કઈ નહીં લે પતંગ દોરો જ છે ખાલી હા આવી રહ્યો અહીંયા આવો. આ ચીકર એ તો ઉપર છે ને પણ શું હા તો કેટલાય વખત થયો મને નહીં યાદ તો મારે ટાઈમ નહીં હોતો પહેરવાનો કશું હોય તારું શું ને તો રોજ તો યુનિફોર્મ પહેરું ને હા તો બરાબર આવી રહ્યા આ કઈ ફીટ છે કઈથી લાવીને ફીટ પડે હવે તો શરીર નહીં એટલું બધું ઉતરી ના કહું ખેંચ ખેંચ ઓછી થઈ ગઈ પતંગ મારા પગમાં આવી જો દોરી ગયા ને ઉપર ઉપર હા મમ્મી શું બના જઈને આયા તમે ઉપર ત્રણ જ જણ છે નહીં કોઈ ઉપર તો પાછા ઉતારે એ જ ને ભૈલો આ નારાયણનો ભૈલો છે અંકિત છે ને બબલું છે અને હર્ષિલ બેન આ લોકો લસણ ફોલે છે તો મને લાગ્યું લસણ ફોલે છે તો અત્યારે હું તો જે તો કપડાને એવું ચેન્જ કરી દીધું અને નીકળી છું બહાર કેમ કે લાઇટ ગઈ ઘરમાં બેસી હતી પણ એકલી એકલી લાગી તો પછી હું બહાર નીકળી ગઈ લાઇટ ગઈ છે જો આ ગાય જો હવે કે હવે બધા ઉતરી જાય તો કેવું જઈએ ઉપર કે છે કોઈ જગા છે અત્યારે જોતો ઓ બાપા તારું કેમ માં દીધું હે તારું કેમ માં દીધું તમારા લોકોને ઘેર દરવાજો પછા પછા કરતા ને તે સ્ટોપર મારી દીધું એ ભક્તિ તો પ્રેમ છે ભાવલાન ઘેર તો કોઈ નહીં તો કોણ યાર પાછી આવતી લુગડા લેવા કઈ એ બે અમે તો કે ના હું તો કેટલા વાગે ને 10 વાગ્યાની ઉપર હતી હમણાં નીચે આવી હું તો મંદિર ગઈ હતી આવીને પછી 2 તો વાગી છે આડી પડી હવે પણ એટલી બધી નહીં એ થતી આ જો કોઈ નહીં કંટાળા તે પણ અત્યારે ઉત્તરાયણ પતિ જાય તારે થોડી આવવાનું હોય તાર અત્યારે તો પતિ ગઈ મેં તો કાલે વાસી છે તાર મમ્મી એમાં એવું કે છે એક સંત કે એવું કોઈ હતું ને એવું કે છે કે ઉત્તરાયણ કેમ મનાવે કોમન ઉત્તરાયણ કેમ મનાવે એવું કે સૂર્ય છે ને અહીંથી આ દિશામાં જાય એમ એટલે આમ ફરક હા બરાબર હા એટલે ઉત્તર દિશામાં ગયો ને એટલે ઉત્તરાયણ બરાબર અને સવારમાં તમે જલ્દી ઉઠીને પતંગ ચડાવો ને જે પહેલા કિરણો તમારા આંખમાં પડવા જોઈએ ને એનાથી તમારી આંખોની દ્રષ્ટિ છે ને એ તેજ થાય તો કે અત્યારે તો કે બધા 10-11 વાગે તો ઉઠો અને પછી ઉપર બપોર દડે જાય એટલે કે આખું ઉત્તરાયણની આ લોકોએ ખબર નહીં ને મતલબ આખો બગાડી નાખ્યો છે એવું કહે છે એ લોકો એ જે સંત હતા ને એવું કે એટલે ઉત્તર દિશામાં જાય ને સૂર્ય એટલો ઉત્તરાયણ મનાવવામાં આવે આજના દિવસથી એ ઉત્તર દિશામાં જવાનું ચાલુ કરે
એનો મતલબ એટલે ઉત્તરાયણ પહેલેથી આ એની પાછળ એવું નહીં કે આ તહેવાર છે, એની પાછળનું મહત્વ એ હતું કે ઉત્તર દિશામાં જાય ને એટલે આખો એટલે જ તારે જ કેમ ઉત્તરાયણ મનાવાય, તારો ઉપર જોવાનું તો આંખોમાં કિરણ પડે ને તો તેજ એના એ થાય, આપણે આંખો રોશની તેજ થાય, હા દ્રષ્ટિ વધે એની એમ. તો કે અત્યારે તો કે બધા 10 વાગે તો ઉઠશે, 11-12 વાગે ઉપર જશે, એટલે કશો મહત્વ ખરો એમ એવું કે છે. મને કાલે જ ખબર પડી. હા એવું હર્ષિલ બી આવી ગયો, થાકી ગયો ને કાનું, કેવી ચડાઈ પતંગ. તને શું આલું કાનું, ચાલ બોલ. ખીચડી ને શાક. બહેણું ખોલી નાખું ને એટલી ઠંડી કઈ લાગે છે. કેટલી ઠંડી છે. તો આવો જમવા માટે ખીચડી ને શાક. ઉપર ચાલશે, હવે કાલ હવા લઈ જજો ના, એ કઈ જવાનો છે ઉપર. તને તો પપ્પાને ઉઠાડ ને જા ને કાનું, પપ્પાને ઉઠાડ ને બેટા. એક રજા પતિ પણ ગઈ અને બસ હવે કાલે વાસી ઉત્તરાયણ, ફરી પાછી જોબ પર જવાનું નહીં ગમતું અને બસ સાથે વિડીયોની એન્ડિંગ પર લઈ લઉં. ઉપર આવી ગઈ છું સુવા માટે. આજે કશું નહીં કર્યું તો પણ થાકી ગઈ છું. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.